शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 7ના સેકન્ડ સેમેસ્ટરની અંદર વિષય ગણિતમાં આજે આપણે પ્રકરણ 8 રાશિઓની તુલના વિશે અભ્યાસ કરવાના છીએ. તો આગળ તમને માહિતી મળી ચૂકી છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 8.1, જેમની અંદર પ્રશ્ન 1, નીચેનાનો ગુણોત્તર શોધો. એમાં પહેલો આપેલો છે કે ₹5નો 50 પૈસા સાથે ગુણોત્તર કરવો હોય તો હંમેશા ગુણોત્તર શોધવા માટે શું કરવું પડે? તો કે જોઈએ ₹5 બરાબર 100 વડે ગુણાકાર કરીએ એટલે કે ₹1 બરાબર 100 પૈસા એટલે બરાબર કેટલા થશે? તો કે 500 પૈસા. હવે આ 500 પૈસા થયું એટલે અહીંયા આપણે એવું લખી શકીએ ₹5 અને 50 પૈસાનો ગુણોત્તર બરાબર 500ના છેદમાં કેટલા છે? તો કે 50. બંને શૂન્ય જે છે એ ઉડી જશે, અહીંયા છેદ આવશે. 5 એકા 5 ને 10 પંચા 50 એટલે કે 10ના છેદમાં 1 જે છે એ આપણને જવાબ મળશે. એટલે આપણે લખી શકીએ કે 10/1. હવે આ બંને બે ટપકા જે છે એ જેમની નિશાની હોવાથી આપણે એને જેમ તરીકે ઓળખીશું. 15 કિગ્રાનો 210 ગ્રામ સાથે, તો 15 કિગ્રા જે છે એને આપણે 1000 વડે ગુણાકાર કરવો પડે એટલે આપણને શું મળશે? તો કે 15000 ગ્રામ. હવે આ 15000 ગ્રામને શું કર્યું? તો કે 15 અને 210નો ગુણોત્તર કરવા માટે આપણે શું કરવું પડશે? તો કે 15000ના છેદમાં જે છે એ 210, બંનેની પાછળ લખશું ગ્રામ. હવે તો કે 210 ગ્રામ છે, બંનેને ભાગાકાર કરીએ એટલે કે 500ના છેદમાં 7 જે છે એ જવાબ મળશે. એટલે આમાં આપણે એવું લખી શકીએ કે 500/7. હવે દાખલો જોઈએ ત્રીજો કે 9 મીટરનો 27 સેન્ટીમીટર સાથે, કે 9 મીટરનો 27 સેન્ટીમીટર સાથે એટલે કે 9 મીટર બરાબર 9 ગુણ્યા 100 વડે શું કરવું પડે? તો કે સેમી. 100 સેમી બરાબર એટલે આપણે લખી શકીએ કે 9 ગુણ્યા 100 બરાબર 900 સેન્ટીમીટર. આ 900 સેન્ટીમીટર કર્યું એટલે 9 મીટર અને 27 સેમીનો જે ગુણોત્તર જે છે એ 900 સેન્ટીમીટર છેદમાં 27 સેન્ટીમીટર. હવે તો આનો આપણે છેદ ઉડાડીએ તો 10 9 એટલે કે 100 ગુણ્યા આપણે કરીએ 9 એટલે 900 થાય અને 9 તેરી 27 થશે એટલે કે 100ના છેદમાં 3 એટલે આપણને જવાબ મળશે તો કે 100/3. ત્યારબાદ એના પછીનો દાખલો જોઈએ કે 30 દિવસનો 36 કલાક સાથે. હવે 30 દિવસનો 36 કલાક સાથે શોધવાનું કીધું છે. તો 30 દિવસ બરાબર 30 ગુણ્યા 24 કલાક. 30 ગુણ્યા 24 કલાક કરીએ એટલે આપણને મળશે 720 કલાક. હવે આને આપણે શું કરવું પડે? તો કે 30 અને
36 કલાકનો ગુણોત્તર શોધવો પડે તો એ ગુણોત્તર શોધવા માટે 720 કલાક છેદમાં 36 કલાક વડે ભાગવું પડે તો આપણને જવાબ મળશે 20/1 એટલે કે 20/1. આ આપણે જોયું તો કે નીચેનાનો ગુણોત્તર શોધો. હવે આપણે જોઈએ એના પછીનો દાખલો કે એક કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થીઓ દીઠ 3 કોમ્પ્યુટર છે. કે એક કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થીઓ છે અને એ 6 વિદ્યાર્થીઓ દીઠ 3 કોમ્પ્યુટર છે તો 24 વિદ્યાર્થીને કેટલા જોઈએ? તો એનાથી અડધા આપણને જવાબ મળી જાય 12, પણ એની ગણતરી કરવી પડે. તો અહીંયા લખવું પડે કે 6 વિદ્યાર્થીઓ માટે જરૂરી કોમ્પ્યુટર બરાબર 3. હવે એક વિદ્યાર્થીનું જોઈએ કે એક વિદ્યાર્થીને જે છે એ કેટલા જોઈ છે? તો કે એક વિદ્યાર્થી માટે જરૂરી કોમ્પ્યુટર બરાબર 3/6 એટલે કે 3 એકા 3 ને 3 દુ 6 એટલે કે 1/2. હવે શું કરવું પડે? તો કે હવે આપણે 24 વિદ્યાર્થીનું ગોતવું પડે. તો કે હવે 24 વિદ્યાર્થી માટે જરૂરી કોમ્પ્યુટર બરાબર 24 ગુણ્યા 1/2 એટલે કે અહીંયા આવે 12 દુ 24 અને 12 એકા 12. તો આપણે અહીંયા લખી શકીએ કે 24 વિદ્યાર્થીના માટે 12 કોમ્પ્યુટર જોઈએ. આ આપણે જોયો દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3. રાજસ્થાનની વસ્તી 570 લાખ અને ઉત્તર પ્રદેશની વસ્તી 1660 લાખ. આ વસ્તી આપેલી છે. આ ક્ષેત્રફળ આપેલું છે. રાજસ્થાનનું ક્ષેત્રફળ 3 લાખ કિમી પ્રતિ સ્ક્વેર અને ઉત્તર પ્રદેશનું 2 લાખ કિલોમીટર સ્ક્વેર. એમાં હવે પહેલાંનું જોઈએ કે આ બંને રાજ્યોમાં પ્રતિ કિલોમીટર સ્ક્વેર કેટલી વ્યક્તિઓ છે. તો પહેલાંનું પણ પહેલું રાજસ્થાન માટે વસ્તી કેટલી? તો આપણને ઉપર દેખાય છે 570 લાખ. ક્ષેત્રફળ કેટલું? તો કે 3 લાખ કિલોમીટરનો સ્ક્વેર. હવે તો કે પ્રતિ કિલોમીટર સ્ક્વેર દીઠ વસ્તી કેટલી થશે? તો કે 570/3 લાખ કિલોમીટરનો વર્ગ એટલે 19×3 = 57 એટલે કે 190 લાખ કિલોમીટરનો સ્ક્વેર જે છે એ થઈ શકે. હવે બીજું છે તો કે ઉત્તર પ્રદેશ માટે. હવે આને આપણે ઉત્તર પ્રદેશ માટે જોવું હોય તો કઈ રીતના થઈ શકે? તો કે ઉત્તર પ્રદેશની વસ્તી ગણતરી કરવી પડે. વસ્તી છે એ 1660 લાખ અને ક્ષેત્રફળ આપેલું છે 2 લાખ કિલોમીટર સ્ક્વેર.
હવે આ કિલોમીટર સ્ક્વેર આપેલું છે એટલે પ્રતિ કિલોમીટર દીઠ વસ્તી જે છે એ 1,660/2 આપણને આપેલું છે એટલે કે લાખ પ્રતિ કિલોમીટરનો વર્ગ એટલે 830 લાખ કિલોમીટરનો સ્ક્વેર. હવે અહીં લખી શકીએ કે રાજસ્થાનમાં પ્રતિ કિમી સ્ક્વેર 190 લાખ અને ઉત્તર પ્રદેશમાં 830 લાખ પ્રતિ કિલોમીટર સ્ક્વેર વ્યક્તિઓ છે. હવે બીજો પ્રશ્ન આપે છે કયા રાજ્યમાં વસ્તી ઓછી છે. ઓછી વસ્તી કઈ છે તો કે આપણને ખબર છે કે રાજસ્થાન છે એ ઓછી વસ્તીવાળું છે એટલે આપણે અહીંયા જવાબ લખી શકીએ કે રાજસ્થાન ઓછી વસ્તીવાળું રાજ્ય છે. તો આ દાખલો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે આ સ્વાધ્યાય 8.1 પણ જે છે એ પણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 8.2. એમાં દાખલા નંબર 1 કે આપેલ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. હવે ટકામાં ફેરવવા માટે દરેક વિદ્યાર્થીને ખ્યાલ છે કે એને 100 વડે આપણે ગુણાકાર કરવો પડે. કોઈ પણ સંખ્યા હોય 1/8 લઈએ તો આપણે 1/8ને પણ 100 વડે ગુણાકાર કરશું. પાછળ લખશું ટકા. હવે તો કે 100 એકા 100 એટલે 100/છેદમાં જે છે એ આપણને 8 મળશે. પાછળ ટકા લઈએ. હવે છેદ ઉડાડીએ તો કે 4 દુ 8 અને 25 ચોક 6. જો હંમેશા છેદ છે એ દરેકમાં ઉડશે નહીં, અમુક સંખ્યામાં જ ઉડશે. 2 ચોક 8 અને 25 ચોક 100 એટલે કે છેદમાં 2 એટલે કે 25/છેદમાં છે એ 2% થશે. હવે 25ના અડધા કરીએ એટલે કે 12.5% જે છે એ આપણને જવાબ મળશે. હવે આપણે જોઈએ 5/4ના 100% વડે ગુણાકાર કરીએ ગુણ્યા 100%. હવે તો કે છેદ ઉડી જાય છે 25 ચોક 100 એટલે કે 5 ગુણ્યા 25%. 25×5 125. આમાં ડાયરેક્ટ જવાબ આવી ગયો 125%. ત્યારબાદ લઈએ દાખલો ત્રીજો 3/40. તો 3/40 ગુણ્યા 100. પાછળ ટકા લખવાનું ભૂલાય નહીં, 0 ઉડી જશે. 3/4 ગુણ્યા 10%. હવે તો કે આને આપણે ગુણાકારમાં લઈએ તો કઈ રીતના થશે? તો 3/4 અને એને ગુણ્યા 10 તો 10 તેરી 30. 30/4. હવે વળી પાછાના અડધા કરીએ તો કે 2 2 4 અને 15 દુ 30. પાછળ ટકા લખવાનું ભૂલીશું નહીં એટલે કે 15/2 છે એટલે જવાબ મળશે 7.5. ત્યારબાદ એના પછીનો દાખલો જોઈએ 2/7 છે એને પણ 100 વડે ગુણાકાર કરવો પડશે.
તો કે 2/7 ગુણ્યા 100% એટલે કે 200/7%. હવે 7% આપેલા છે તેને ભાગાકાર કરીએ એટલે કે 28.4/7 જે છે એ આપણને ટકામાં જવાબ મળશે. આ આપણે જોયો દાખલા નંબર 1 કે જેને અપૂર્ણાંક આપેલા હતા એને આપણે ટકામાં ફેરવ્યા. હવે આપણને આપેલા છે દશાંશ અપૂર્ણાંકો કે જેને આપણે ટકામાં ફેરવવાના છે. તો હવે જોઈએ 0.65. તો 0.65 ને પણ આપણે 100 વડે ગુણાકાર કરવો પડે. હવે તો કે 65/100 ગુણ્યા વળી પાછા 100 કરીએ એટલે ટકા આવે અને 100 બંને ઉડી જાય એટલે આપણને કેટલા મળશે તો કે 65%. હવે 2.1 જે છે એ 2.1 ગુણ્યા 100% એટલે કે 21/10 પોઈન્ટ છે એટલે ગુણ્યા 100 લખી શકાય ટકા. છેદ બંને ઉડી ગયા 21 10 210 જે છે એ આપણને ટકા મળશે. જો વિદ્યાર્થી મિત્રો આમાં ખરેખર તમને ભાગાકાર, છેદ ઉડાડતા અને ગુણાકાર આવડશે તો જ આ ચેપ્ટર સમજાશે, નહીતર આ ચેપ્ટર સમજાશે નહીં. ત્યારબાદ છે 0.02. હવે આ 0.02 ને પણ આપણે ગુણાકારમાં લઈએ તો ટકામાં લખીએ તો 2/100 ગુણ્યા બીજા 100 ટકામાં લઈ લઈએ. આ બંને ઉડી ગયા એટલે શું વધ્યું? ખાલી માત્ર 2%. એના પછીનો દાખલો જોઈએ કે 12.35. હવે 12.35 આપણને આપેલા છે. એ 12.35 ને આપણે 100 વડે ગુણાકાર કરીએ એટલે 1 2 3 4 5/100 ગુણ્યા 100 ટકામાં ફેરવીએ તો 100 બંને ઉડી જશે એટલે 1235 જે છે એ ટકામાં આપણને જવાબ મળશે. તો આ આપણે જોયો દાખલા નંબર 2 કે જે દશાંશ અપૂર્ણાંક સંખ્યા આપેલી હતી અને એ સંખ્યાને આપણે શું કર્યું તો કે ટકામાં રૂપાંતર અથવા ટકામાં ફેરવ્યું. ત્યારબાદ આપેલું છે આપણને પ્રશ્ન ત્રીજો કે આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગને ટકામાં શોધો. હવે આપણને પહેલા દાખલાની અંદર 4 ભાગ આપેલા છે, એમાંથી એક ભાગ રંગીન છે. તો આમાં આપણે શું લખી શકીએ કે 4 ભાગ આપેલા છે એટલે 4, એક ભાગ રંગીન છે એટલે 1. અહીંયા દાખલો ગણીએ 1/4 બરાબર 100 વડે ટકામાં રૂપાંતર કરવું પડે. 100 એકા 100 છેદમાં શું આવી જશે? 4. અને કાઉન્સમાં લઈએ તો 25 ચોકું શું થઈ જાય? 100. એટલે આપણને જવાબ મળશે 25% જે છે એ એમાં ભરેલું છે. હવે આમાં આપણે શું લખી શકીએ તો કે 1 2 3 4 અને 5. તો 5 ભાગમાંથી 3 ભાગ રંગીન છે. હવે 5માંથી 3 ભાગ રંગીન છે એટલે આપણે શું લખી શકીએ કે 3/5 ભાગ રંગીન છે. હવે આને ટકામાં ફેરવવા માટે શું કરવું પડશે તો કે 3/5 બરાબર 3/5 ગુણ્યા 100 એને ટકામાં ફેરવીએ એટલે શું થઈ જશે તો કે 20 × 100 એટલે કે 3 ગુણ્યા 20 કાઉન્સ પૂરો ટકા 3 × 2 = 6 એટલે જવાબ શું આવશે તો કે 60%. હવે અહીંયા આપણે એવું લખી શકવું હોય તો લખી શકીએ કે આકૃતિનો 25% ભાગ રંગીન છે, તેમજ આમાં પણ એવું લખી શકીએ કે આકૃતિનો 60% ભાગ રંગીન છે. પણ અહીંયા આવી ગયો જવાબ
એટલે કદાચ લખવાની જરૂર રહેશે નહીં. હવે ત્રીજો આકૃતિ જોઈએ. 1 2 3 4 5 6 7 એટલે કે 3 4 5 6 7 ને 8 ટોટલ 8 ભાગ થાય છે. એટલે કે 1 2 3 4 5 6 7 ને 8 ભાગમાંથી જે છે તો અહીંયા લખી શકાય કે 3/8 એટલે કે આકૃતિમાં 8 ભાગમાંથી 3 ભાગ રંગીન છે. આ 3 ભાગ રંગીન છે એટલે 3/8 બરાબર 3/8 ગુણ્યા 100 ટકાવારી આવે. એટલે શું કરવું પડશે તો કે અહીંયા આપણે છેદ ઉડાડીએ 100ના 8 સરખા ભાગ થઈ શકે નહીં. એટલે શું કરવું પડે તો કે 3 વડે ભાગાકાર કરવો પડે. 3 વડે ભાગાકાર કરીએ એટલે 2 ચોક 8 અને 100 તેરી 375 જવાબ આપણને મળશે તો કે 75/2 ટકા એટલે 37.5 જે છે એ આપણને જવાબ મળશે. તો આ આપણે જોયું ટકાવારી શોધતા તો કે 25 ચોકુ 100. હવે આ પ્રશ્ન નંબર 3 પૂર્ણ કર્યા બાદ પ્રશ્ન નંબર 4 જોઈએ કે શોધો. શું શોધવાનું છે તો કે 250ના 15%. 250ના 15% કરવા હોય તો શું કરવું પડે તો કે 250ના 15% કરવા હોય તો 250 ગુણ્યા 15/100. હવે તો કે 250ના 15% કરવાના કીધા છે તો આમાં છેદ ઉડશે. છેદ ઉડાડવા માટે 0 0 ઉડી જાય. 3 5 15 અને 5 2 10 આ છેદ ઉડે એટલે આપણને જવાબ મળે કે 25 તેરી 75 અને છેદમાં 2. આના અડધા ભાગ કરીએ એટલે આપણને પણ આમાં શું મળશે તો કે 37.5 એટલે કે 250ના 15% કરીએ એટલે આપણને 37.5 જે છે એ જવાબ મળશે. ત્યારબાદ આપણને આપેલું છે કે 1 કલાકનો 1%. 1 કલાકનો 1% શોધવા માટે શું કરવું પડશે તો કે 1 કલાકનો 1% એટલે 1% એટલે કે 100ના અને પાછળ લખશું કલાક. મિનિટ કેટલી હોય 60 એને ગુણ્યા 1/100 મિનિટ. હવે શું કરવું પડે તો કે 2 છેદ ઉડી ગયા. અહીંયા લખીએ 3 દુ 6 5 દુ 10 3 એકા 3 અને છેદમાં 5 એટલે કે 3/5 મિનિટ. હવે 3/5 મિનિટ આપેલી છે તો વળી પાછું એને 60 સેકન્ડ સાથે ગુણવા પડે. તો આને 60 સેકન્ડ સાથે ગુણીએ 6 દુ 12 6 તેરી 18 180 ને 5 વડે ભાગાકારમાં લઈ લ્યો જોઈએ તો 180 ને અહીંયા ભાગાકાર કરીએ 5 તેરી ને 15 અને 6 પંચા 30 એટલે શું વધશે 0. તો શું આવ્યું તો કે આપણને જવાબમાં મળશે 36 સેકન્ડ. તો 1 કલાકનો 1% જે છે એ શું છે તો કે 36 સેકન્ડ જે છે એ 1 કલાકનો 1% ભાગ છે. ત્યારબાદ છે 2500ના 20%. 2500ના 20% કઈ રીતના થઈ શકે તો 2500ના 20% કરવા માટે આપણે શું કરવું પડશે તો કે 2500 ગુણ્યા 20/100. છેદ ક્યાં ક્યાં ઉડે છે અહીંયા બંને ઠેકાણે છેદ ઉડી ગયા એટલે કે 25 ગુણ્યા 20 કરીએ એટલે 25 દુ 50
અને બીજો 0 એટલે કે ₹500 જે છે એ આપણને જવાબ મળશે. ત્યારબાદ છે 1 કિગ્રાના 75%. હવે 1 કિગ્રાના 75% કરવા માટે 1 ગુણ્યા 75/100 પાછળ આપેલું છે કિગ્રા, તો 1000 ગુણ્યા 75/100 ગ્રામ કરવા પડે. 1 ગ્રામ બરાબર 1000 ગ્રામ. બંને શૂન્ય ઉડી જશે. 75 ગુણ્યા 10 કરીએ એટલે 750 ગ્રામ વધશે આપણને. હવે એ 750 ગ્રામના 75% કરીએ એટલે 0.75 કિગ્રા જે છે એ આપણને જવાબમાં મળશે. તો આ આપણે જોયો દાખલા નંબર 4 કે અમુક રૂપિયાના કે અમુક કલાકના કે અમુક કિગ્રાના એટલા ટકા શોધવા માટે શું કરવું પડે, તો કે એને અનુરૂપ 1000 અથવા 100 વડે ગુણાકાર અથવા ભાગાકારમાં લઈ અને એને ટકામાં રૂપાંતરિત કરવું પડે. હવે જોઈએ કે કુલ રાશિ શોધો કે જેના, હવે નીચે આપણને રાશિ શોધવાની કીધી છે અને એ રાશિ એટલે કે રૂપિયા શોધવાના કીધા છે કે જેના 5% 600 રૂપિયા થાય. 5% 600 રૂપિયા થાય તો આપણે શોધવું હોય તો પહેલાં તો શું કરવું પડે, તો કે ધારો કે x ના 5% 600 છે. હવે 600 શોધવા માટે શું કરવું પડે, તો કે x ગુણ્યા 5/100 બરાબર 600. હવે આને ગુણાકારમાં લઈ લઈએ, x આ બાજુ લઈ લઈએ, x બરાબર 600 ગુણ્યા 100/5. 600 ગુણ્યા 100 6 એકા 6 અને એને 5 વડે ભાગાકાર કરવાના. 2 2 4 60 વડે, તો કે 12 પંચા 60. એટલે આપણને જવાબમાં શું મળશે, તો કે 12000 એટલે કે x બરાબર જે છે એ 12000 મળશે. તો રાશિ આપણને શું મળી, તો કે x બરાબર 12000. એવી જ રીતના 12%ના ₹1080 હોય તો પણ આપણે શું કરવું પડે, તો કે ધારવું પડે. તો કે ધારો કે x ના 12% એ ₹1080 છે. હવે તો કે x ગુણ્યા 12/100 બરાબર 1080. હવે તો કે x બરાબર 1080 ગુણ્યા 100 કરીએ અને એના છેદમાં 12 કરીએ તો 108 એકા 108. પાછળના 3 2 આ અને 1 આ 3 શૂન્ય લગાડી દે એટલે કે એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. 1 લાખ જવાબ આવે. એને 12 વડે ભાગાકાર કરીએ એટલે શું આવશે, તો કે 9000 આપણને જે છે એ રાશિ મળશે. એટલે કે x બરાબર જે છે એ 9000 હોઈ શકે. ત્યારબાદ છે 40%ના 1500 કિલોમીટર થાય. તો કે x ગુણ્યા 40/100 બરાબર 500. હવે આ 500 થાય એટલે શું કરવું પડે, તો કે x બરાબર 500 ગુણ્યા 100 કરીએ અને એને છેદમાં 40 લઈએ. હવે તો કે છેદ ઉડાડવા પડશે, તો કે 500 ગુણ્યા 100 કરીએ એટલે 600 થાય. છેદમાં 40 આ ઉડી ગયા. 60ના છેદમાં 4 આવ્યા. પરંતુ આ 60ના છેદમાં 4 લઈએ એ પહેલાં આ છેદ ઉડાડીએ. 100 ગુણ્યા 50 એટલે કે 500 અને 100 ગુણ્યા 5 એટલે 500 અને 5000. 5000ના છેદમાં 4 કરવા પડે એટલે આ રીત નહીં કરીએ આપણે. 100 ગુણ્યા 500 એટલે કે 5000 છેદમાં 4. આના 4 ભાગ કરીએ એટલે કે x બરાબર 1250 જે છે એ આપણને જવાબ મળશે. ત્યારબાદ છે 70%
14 મિનિટ થાય। 70% 14 મિનિટ એટલે કે x ગુણ્યા જે છે એ 70/100 બરાબર 14 લઈએ એટલે કે x બરાબર 14 ગુણ્યા 100/70 લેવા પડે। 0 0 ઉડી ગયા। 7 દુ 14, આમાંય 7 દુ 14 ને 5 દુ 10 એટલે 5 દુ 10 અને અહીંયા શું આવશે તો કે 7 દુ 14। હવે આપણે આ બંનેનો ગુણાકાર કરવો પડશે। 5 દુ 10 ગુણ્યા 2 બરાબર x બરાબર શું થઈ જશે 20। 5 દુ 10 અને 2 સત્તા 14 એટલે x બરાબર શું મળશે આપણને 20 મિનિટ મળશે। ત્યારબાદ 8%ના 40 લીટર થાય એ જોઈએ તો કે x ગુણ્યા 8/100 બરાબર 40 થાય એટલે કે x બરાબર 40 ગુણ્યા 100 લઈએ એના છેદમાં 8 લેવા પડે। હવે તો કે 100 ગુણ્યા 40 આપણે 100 ગુણ્યા 4 એકા 4 1 2 3 2 3 શૂન્ય દબાય અને નીચે શું કરી નાખીએ 8 તો કે 8 પંચા 40 કેટલા શૂન્ય આવશે માત્ર 3 એટલે કે x બરાબર જે છે એ 500 લીટર આપણને મળશે। એટલે અહીંયા પાછળ આપણે લીટર, ત્યારબાદ અહીંયા મિનિટ, ત્યારબાદ અહીંયા કિલોમીટર આ પાછળ લખું જેથી કરીને આપણને ખબર પડે કે આ આપણને આપેલું છે તો એ શું આપેલું છે। તો આ આપણે જોયો દાખલા નંબર 5 કે કુલ રાશિ શોધી અને આ કુલ રાશિ શોધ્યાના આપણને શું મળ્યું એના વિશે જોયું। હવે આપણે જોઈશું તો કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અધિક સંક્ષિપ્ત રૂપ આપો। હવે 25%ને દશાંશમાં ફેરવીએ। દશાંશમાં ફેરવવા માટે શું કરવું પડે તો કે 25% આપેલા છે તો આગળ 0 આપી દેશું એટલે કે 25% જે છે એટલે કે 0.25% જે એમાં થઈ જશે। હવે એને અપૂર્ણાંકમાં ફેરવવા છે। હવે આને અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવું પડશે તો કે 25% એટલે કે 25/100 25 એકા 25 25 ચોકુ 100 એટલે કે 1/4 કે 1/4 જે છે એ અપૂર્ણાંકમાં આપણને જવાબ મળશે। ત્યારબાદ આપણને આપેલું છે 150। હવે 150ને દશાંશમાં ફેરવવું। આને દશાંશમાં ફેરવવા માટે શું કરવું પડે તો દશાંશમાં 150% એટલે કે 1.50 જે છે એ થઈ શકે અને એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવું પડે તો કે અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ગુણવા પડે એટલે કે ભાગવા પડે તો કે 150/100 બંને મીંડા ઉડી જાય એટલે કે 3 પંચા 15 5 દુ 10 એટલે કે 3/2 જે છે એ આપણને જવાબ મળી શકે। હવે દશાંશમાં 20% જે છે એને દશાંશમાં ફેરવવાના છે તો 20% એટલે આગળ કર્યું એમ 0.20 આપણે જે છે એ કરી શકીએ। ત્યારબાદ આપણે જે છે એ અપૂર્ણાંકમાં જોઈએ તો અપૂર્ણાંકના 20% જોવા હોય તો 20/100 લઈએ બંને શૂન્ય ઉડી જશે 2 એકા 2 અને 2 પંચા 10 એટલે કે 1/5 જે છે એ આપણને જવાબ મળશે। ત્યારબાદ આપણને દાખલો આપેલો છે એના પછીનો કે 5% તો એને દશાંશમાં ફેરવવા માટે શું કરવું પડશે તો કે દશાંશમાં 5% બરાબર આપણે શું લખશું તો કે 0.05
અને ત્યારબાદ એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવું પડશે તો કે 5% બરાબર 5/100 કરવા પડશે. એટલે 5 એકા 5 ને 20 પંચા 100 એટલે જવાબ શું મળશે તો કે 1/20. તો આ આપણે જોયા દાખલા નંબર 6 કે ટકા જે છે એને દશાંશ અપૂર્ણાંકમાં પણ ફેરવ્યા અને એને ફેરવ્યા બાદ એને અપૂર્ણાંકમાં ફેરવી અને અતિસંક્ષિપ્ત રૂપ આપણે આપ્યું. હવે જોઈએ દાખલા નંબર 7 કે એક શહેરમાં 30% સ્ત્રી અને 40% પુરુષ અને બાકીના બાળકો છે. તો બાળકો કેટલા ટકા 40 + 30 70. 100માંથી 30 બાદ કરીએ એટલે 70 બાદ કરીએ એટલે 30% બાળક વધે. તો અહીંયા આપણે લખવું પડે કે શહેરમાં સ્ત્રીઓ બરાબર 30%, પુરુષો બરાબર 40% અને બાળકોની સંખ્યા આપણને આપેલી નથી. હવે શું કરવું પડશે તો કે બાળકોની સંખ્યા શોધવા માટે 100% છે બાળકોની સંખ્યા દાખલા તરીકે, તો એને -30% વત્તા 40%, તો 100% માઇનસ 70% બરાબર 30%. અહીંયા આપણે નીચે એવું લખી શકીએ કે શહેરમાં બાળકોની સંખ્યા 30% હોય. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 8 કે એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે, જેમાં 60%એ મતદાન કર્યું. તો મતદાન ન કરનારની ટકાવારી તો 60% છે, 40% આપણને જે છે એ મળે. અને કેટલા મતદારોએ મતદાન ન કર્યું તો અહીંયા પહેલાં લખવું પડે કે કુલ મતદાર બરાબર 15,000. ત્યારબાદ છે મત આપનાર મતદારોની ટકાવારી બરાબર કેટલા ટકા છે તો કે 60%. આ 60% છે તો અહીંયા લખવું પડશે કે મતદાન ન કરનાર મતદારો કેટલા તો કે 100% હોય, એમાંથી 60% આપણે બાદ કરીએ એટલે આપણને મળશે 40%. હવે આ 40% જે છે એ આપણને શું મળ્યું ટકાવારીમાં, પણ મતદાન ન કરનાર જે છે એ મતદારોની સંખ્યા આપણને શોધવી હોય તો શું કરવું પડે તો એની સંખ્યા શોધવા માટે આપણે 15,000 જે મતદાર હતા એને 40%ના 100 વડે ભાગાકાર કરવો પડે. હવે 100 વડે ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે 0 0 ગયા 0 0 ઉડી ગયા, 15 ચોક 60. કેટલા વધ્યા 2 શૂન્ય લગાડવા પડે તો કુલ મતદારોની સંખ્યા થશે 6. તો અહીંયા આપણે લખી શકીએ કે આમ 6,000 મતદારો એ મતદાન કર્યું નથી. ત્યારબાદ છે મિત તેના પગારમાંથી ₹4,000 બચાવે છે. એના પછીનો દાખલો, જો તેને પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે. હવે દર મહિને ₹4,000 બચાવતો હોય તો એનો પગાર જે છે એ કેટલો હોય તો આપણે ધારો કે મિતની આવક શોધીએ કે ધારો કે મિતાની આવક ₹X છે. હવે આ મિતાની આવક મળી. હવે અહીંયા લખીએ કે મિતાની બચત. હવે શું કરવું પડશે તો કે બચત શોધવી પડે. તો કે મિતાની બચત બરાબર ₹X ગુણ્યા 10/100. પણ આ રકમ જે છે એ રૂપિયા કેટલા છે તો કે 4,000 છે.
એટલે કે x ગુણ્યા 10/100 બરાબર 4000. તેથી આપણે લખી શકીએ કે x બરાબર 4000 ગુણ્યા 10/100. હવે 10/100 નહીં પણ 100/10 જે છે એ આપણે લેવાના છે. ઉપર નીચે કરી નાખ્યું. હવે આમાં 4000 જે છે એના છેદમાં 100 કર્યા એટલે એક એક મીંડું ઉડી ગયું. એટલે આપણને મળશે x બરાબર 4 એકા 4 અને 1 2 3 4 મીંડા આપણે લગાડી દઈશું એટલે આપણને મળશે 40000. તો આપણે અહીંયા લખી શકીએ કે આમ મીતાનો પગાર ₹40,000 હશે. આ આપણે જોયો દાખલા નંબર 9. હવે આપણે જોઈએ તો કે દાખલા નંબર 10. દાખલા નંબર 10ની અંદર એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે. તેમાંથી 25% મેચ જીતે છે. તો કેટલી ટકા મેચ જીતશે? તો અહીંયા લખવું પડશે તો કે કુલ કેટલા રમવામાં મેચ રમે, તો કે કુલ રમવામાં આવેલ મેચ. કેટલા મેચ રમે છે? 20. જીતેલ મેચની ટકાવારી બરાબર 25%. હવે આ 25% જે છે એને આપણે શું કરીએ તો કે જીતેલી જે છે એ મેચની સંખ્યા આપણને જે આપેલી છે એ 20 ગુણ્યા 25/100 કરીએ એટલે આપણને મળશે તો કે 0 0 ઉડી ગયા. 25 દુ 50/10 એટલે કે 10 પંચા 50 એટલે આપણને મળશે 5. તો અહીંયા આપણે લખી શકીએ કે આ ક્રિકેટ ટીમે કુલ 5 મેચ જે છે એ જીતી લીધા છે. તો આ આપણે દાખલા નંબર 10 પૂર્ણ કર્યા બાદ આ સ્વાધ્યાય 8.2 પણ પૂર્ણ કરીએ છીએ. વધુ આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરશું.